ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, હર હર મહાદેવ. દોસ્તો તો કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. બહુ લાંબા ટાઈમ પછી ફરીથી આપણે આવી ગયા છીએ. તો આજે અમે જઈ રહ્યા છીએ એક દિવસના ટૂર પર. તો આજે તારીખ છે, તમને દેખાડી દઉં, 17/8 છે સવારના 11. આજે રવિવારનો દિવસ છે, રજા છે ઓફિસની અંદર. તો આપણે જઈએ છીએ કંઈક ફરવા માટે. તો ચાલો. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. અમારે આજે 3 જગ્યાએ જવાનું છે. તો અમારે અમારા છોકરાની માનતા બાકી હતી, જેના કારણે જે લગભગ છેલ્લા છોકરો બી 1.5 વર્ષનો થઈ ગયો છે, બટ ટાઈમ મળતો નહોતો. આજે ફાઇનલી રવિવાર છે, રજાનો દિવસ છે, તો આજે જઈએ છીએ. 3 જગ્યાએ અમારે માનતા પૂરી કરવા માટે જવાનું છે. એક છે ઊણ, જે ભીલડીથી આગળ આવેલું છે થરા બાજુ. બીજી જગ્યા છે એ સાંડિયા છે, જે ભીલડી ડીસા ભીલડીથી આજુબાજુ છે. અને ત્રીજું ગુગળ છે, જે ઝેરડા બાજુ છે. તો 3 જગ્યાએ અમારે જવાનું છે. ડીસા સિટીથી બહાર નીકળી ગયા છીએ અને હવે ડીસા ભીલડી હાઈવે પર ચડી જઈશું. તો આગળ અમે અમારું લગભગ ફર્સ્ટ જે જગ્યાએ જવાનું છે અહીંયાથી 60-70 કિલોમીટર દૂર છે. તો અમે જઈએ અને તમને દેખાડીએ કે રસ્તામાં જે અમને સારું લાગે. તો ભાઈ ડીસા ભીલડી હાઈવે પર છીએ અત્યારે. એને જો સામે ટાટાનો શોરૂમ આવી ગયો છે. કોઈને ગાડી બીજી લેવી હોય તો આવી જજો. ભીલડી અત્યારે 70 કિલોમીટર દૂર છે આપણું. ફર્સ્ટ ભીલડી જઈશું ને પછી ભીલડીથી આગળ ઊણ જવા માટે પહોંચી ગયા છીએ. ભીલડી સિટી સાઈડમાં રહેશે. આપણે સીધા પુલ ઉપર થઈને આગળ ચડી જઈશું. આપણે આજે રસ્તો છે રાધનપુર જાય છે. રાધનપુર થઈને કચ્છ સુધી આ રસ્તો જાય છે, કચ્છ પુલ સુધી. આપણે અહીંયાથી સીધે પુલ ઉપર ચડી જઈશું. ભીલડી નીચે રહી જશે અને થરા સુધી જઈશું. થરાથી આપણે વળવાનું આવશે. તો આપણી ગાડી તરસી થઈ ગઈ છે. ગાડીને થોડો પાઈ દઈએ. તેલ પાઈ દઈએ. તો અત્યારે આપણે રાધનપુર હાઈવે પર છીએ. અહીંયાથી ભુજ 294, પોરબંદર 536 દેખાડે છે. આપણે થરાથી સાઈડમાં નીકળી જઈશું. આપણે થરા સીધી આવી ગયા છીએ. થરાથી આપણે સહારે આપણે વળી જઈશું. આપણે ગોગા મહારાજનું ધામ છે, ત્યાં જવાનું છે. ગોગા મહારાજ ધામ મૂળ 3-4 કિલોમીટર છે. આપણે તો હવે જતા રહીએ. આપણે સરસ મજાનું મંદિર બનાવેલું છે. હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. સામે જે મંદિર દેખાય છે એ જ મંદિર છે, ગોગા મહારાજનું ધામ. બહુ પૌરાણિક મંદિર છે. આપણે માનતા હતી. આબો અમારો 1.5 વર્ષનો થઈ ગયો છે. દેખાડો ભાઈ અમને. તો જઈએ છીએ. આ મંદિર આવી ગયું છે. દર્શન કરીએ અને તમને બી દેખાડીએ મંદિર. સરસ મજાનું મંદિર બનાવેલું છે. ચાલો ગાડી મૂકી દઈએ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગોગા મહારાજ મંદિર. સરસ મજાનું મંદિર છે.
જવાનું હતું, પણ એક જગ્યાએ હવે પછી રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં દેખાડીશું. આજે વરસાદને એવું બધું છે, જેના કારણે આપણે હવે સાંજ બી પડી ગઈ છે, તો આપણે વિડીયોને અહીંયા જ પૂરો કરીશું. તો અમારા અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયો.